રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી શ્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ આજે 11મી ફેબ્રુઆરીએ શરૂ થવાથી રહેલા મહાશિવરાત્રિના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત સરકારના મંત્રીશ્રીઓએ મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઊભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સ્થળ પરથી જ નિરીક્ષણ કરીને જાણકારીઓ મેળવી હતી. ખાસ કરીને મંત્રીશ્રીઓએ મહાશિવરાત્રિના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધારવા તેમજ મહાશિવરાત્રિનું પર્વ અનેરા આનંદ ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. આ સાથે લાઇટિંગ ડેકોરેશન અંગે પણ મંત્રીશ્રીઓએ જરૂરી નિર્દેશ આપ્યા હતા. વધુમાં તેમણે મહાશિવરાત્રિના મેળાને તાજેતરમાં જ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની જે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેવી જ મહાશિવરાત્રિના મેળાની ભવ્ય ઉજવણી થાય તે સંદર્ભમાં પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું. આ રૂટ નિરીક્ષણમાં પરિવહન સેવા, ટ્રાફિક નિયમન, પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપરાંત મહાશિવરાત્રિ મેળા દરમિયાન યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમના મંચ સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ રૂટ નિરીક્ષણમાં મેયર શ્રી ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. આ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ મહાશિવરાત્રિના મેળામાં વહીવટી તંત્રની તૈયારીઓ અને ભાવિકો માટે ઊભી થઈ રહેલી સુવિધાઓથી વાકેફ કર્યા હતા. મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોએ નિરીક્ષણ કર્યા બાદ ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. અહીં ભાવપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત ભવનાથ મંદિર અને મંદિર પરિસરમાં આવેલા મૃગીકુંડ અને શ્રદ્ધાળુઓ માટે જે વ્યવસ્થાગત ફેરફારો થયા છે તેની સાથે જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને કેન્દ્રમાં રાખીને જે ફેરફાર કરવામાં આવ્યા છે તે અંગે પણ મંત્રીશ્રીઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ઉપરાંત મંદિર પરિસરમાં ભગવાન શિવજીના કલાત્મક પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે, તેના આર્ટિસ્ટની કલાને બિરદાવી મંત્રીશ્રીઓએ અભિનંદન આપ્યા હતા. આ રૂટ નિરીક્ષણમાં જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, પ્રાંત અને મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, અગ્રણી શ્રી ધવલ દવે, પુનિતભાઈ શર્મા, શ્રી યોગીભાઈ પઢિયાર, કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ દવે સહિતના પદાધિકારી અધિકારી જોડાયા હતા.